લોકોને વિદેશ આવવું છે, પણ વિદેશના રસ્તાઓ પર તો જ્યાં જોવે ત્યાં મોટા મોટા ખાડા છે. અને આપણી ત્યાં તમે ઘરની બહાર નીકળો ને તો કચકડા જેવા તો રોડ છે, અને ખાડો, અરે ખાડાનું તો નામો નિશાન નથી. ધીસ ઇઝ કોલ રોડ કે કોન્ટ્રાક્ટર કા ચમત્કાર. લોકોને વિદેશ આવવું છે, પણ વિદેશમાં તો જ્યાં જોવે ત્યાં પોલ્યુશન છે. ઘરની બહાર પોલ્યુશન, ઘરની અંદર પોલ્યુશન, ઘરની સાઈડમાં પોલ્યુશન, ઘરની બીજી સાઈડમાં પોલ્યુશન. અને આપણી ત્યાં કેટલા બધા વૃક્ષો વાવવામાં આવે છે, એટલે કે દર વર્ષે કેટલા બધા વૃક્ષો વાવવામાં આવે છે, જેના કારણે આપણી ત્યાં 0% પોલ્યુશન છે. ધીસ ઇઝ કોલ ગોલીવાલે બાબા કા ચમત્કાર. લોકોને વિદેશ આવવું છે, પણ વિદેશમાં તો જ્યાં જોવે ત્યાં દરેક ફૂડમાં ભેળસેળ છે. અને આપણી ત્યાં સવારમાં આવતા દૂધથી માંડીને ખેતરમાં ઉગતા કેળામાં એટલે કે આટલી પણ ભેળસેળ નથી. ધીસ ઇઝ કોલ इंजेक्शन वाले बाबा का मीन्स केमिकल के इंजेक्शन वाले बाबा का चमत्कार. લોકોને વિદેશ આવવું છે, પણ હજુ પણ વિદેશમાં એટલે કે અમુક વિદેશની કન્ટ્રીમાં જો તમારે સરકારી કામ કરાવવું હોય ને તો અંડર ધ ટેબલ ગિફ્ટ આપવી પડે. અને આપણી ત્યાં અરે સરકારી ગમે તેવું કામ હોય, એટલે ગમે તેવું નાનામાં નાનું કામ હોય ને આમ ચૂટકી વગડતા થઈ જાય છે, અને અંડર ધ ટેબલ ગિફ્ટની વાત હોતું હશે. હવે दिस इज कॉल अपने ही लोगों से बेईमानी का चमत्कार. લોકોને વિદેશ આવવું છે, પણ વિદેશમાં આ છોકરાઓને ભણાવવું કેટલું મોંઘું છે યાર. સ્કૂલની આટલી બધી ફીસ તો હોતી હશે, અને આપણી ત્યાં સ્કૂલો છોકરાઓને ભણાવવા માટે એક ફૂટી કોડી નથી લેતી. વાહ 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 વાહ, શું જબરજસ્ત સિસ્ટમ છે યાર. ધીસ ઇઝ કॉल एजुकेशन की जबरदस्त सिस्टम का चमत्कार. લોકોને વિદેશ આવવું છે, પણ વિદેશમાં લોકો એમના ઘર તો સાફ રાખે છે, પણ બહાર જેવા જ ઘરની બહાર નીકળે ને એટલે એમના ઘરની ગંદકી છે ને રસ્તા ઉપર ઠાલવી દે છે. એ પછી આજુ હોય, બાજુ હોય કે પછી એમના દેશના રસ્તા હોય, જ્યાં જુએ ત્યાં ગંદકી, એટલે ઘરનો કચરો સીધો જ બહાર. અને આપણી ત્યાં લોકો કેટલા જાગૃત છે, એ લોકો એમનું ઘર તો સાફ રાખે છે, પણ જે દેશના રસ્તા છે ને એને એટલા ચોખ્ખા રાખે છે. અને ઘરનો કચરો સીધો ડસ્ટબિનમાં જાય છે. પાન, પડીકી, ગુટકા, પિચકારી મારવી હોય તો બિચારા એ થૂક ગળી જાય છે. પડીકીઓના રેપર તમને શું કરે છે, ખાઈને સીધા જ આમ કરીને આમ ખિસ્સામાં નાખી દે છે. એટલે આપણી ત્યાં ગંદકી તો એકદમ ઝીરો. એનું કારણ એક જ છે, કારણ કે આપણી ત્યાંનો નાગરિક એટલો અવેર છે ને. વાહ વાહ વાહ, ધીસ ઇઝ કॉल कॉमन मैन का कॉमन सेंस का चमत्कार.